મોર્નિંગ જય મહારાજ મમ્મી ગુડ મોર્નિંગ જય મહારાજ જય માતાજી. આજે મમ્મીથી વ્લોગ ચાલુ કર્યો. કોઈ તમારું નામ શું? મારું નામ ઇન્દિરા રતિલાલ વાઘેલા, કઈ રહો છો તમે? નડિયાદ મિલચાલ. હા. અને સવારે ઉઠી અને ચા તો પી લીધેલી મેં. આજનો વ્લોગ મમ્મીથી ચાલુ કર્યો. એટલે મમ્મી બોલે ને. અને અત્યારે સકરટીટી ખાવા માટે બેસીશું અને ઉપર જવાનું છે કચરા પોતું કરવા માટે. મમ્મી જોવે છે કાલનો વ્લોગ અને અહીંયા પણ ચાલી રહ્યો છે વ્લોગ. મમ્મી પણ જોવે છે. સવારનું કામ તો બધું પતાવી દીધું. હા, તો હજુ તો બધાને જોશે પછી આવશે એમને ભાઈએ. હા, પેલા ભાવના બેન એવું કીધું તમારા સાસુ સારા છે. હા મમ્મી. ભાવનાબેન થેન્ક યુ. ભાવનાબેન ભાવનાનો કોણા છે ને ગાયત્રીના મમ્મી લોકોનો કોણા જ છે. શાક બનાવ્યું છે અને રાતે ખીચડી કોઈ ખાસ ખાતી નથી તો અત્યારે એ જ ખીચડી વઘારે છે. અને કિચનની હાલત, કિચન સાફ ધોવાનું છે અત્યારે. જમી અને પછી કિચન ધોઈ નાખું બરાબર સરસ રીતે. હું દર રવિવારે કિચન ધોઈ નહીં ભાઈ મમ્મી વઘારે છે. હું હમણાં જ નહીં લાવી. બોલે ગાય નહાડે ને મમ્મી. લાવો ને રીસના લઈ લો. મસાલો વધારે નાખજો. એક વધારે મૂકજો. હા બસ સાહેબ ઉભા રહો 1 મિનિટ. હા કાનું બસ ઉભા રહો. ચટણી માટે બીજું લાવું. કાનો ચટણી ખાઈશ ને? હે વાટકી લેવા માટે આવી. કદાચ ચટણી ખાઈ તો મમ્મી આમાં લઈ લો તો. લો આ ચટણી લો. હા એ તો આપશે બે. હા હરસેલ ખાવાનું બેસ્યો છે. સમોસા
અને હા ત્યાં જે ખાવું હોય ખા. અને આ ખીચડી છે વઘારેલી. આવી જાવ જમવા માટે. આજનું બપોરનું જમવાનું છે આ, નહીં કાનું? અને પડીકા તો ઓલરેડી એના ચાલુ જ છે ખાવાના. રીંગ લાવ્યો છે. હે પોપ રીંગ હું ખવે પોપ રીંગ. ચલો આવી જાઓ બપોરનું જમવા માટે. અને રીતેશ ગયા છે રેલીમાં. આજે રેલી છે એટલે એ રેલીમાં લાડવા આવ્યા છે. લાડવા છે કે કાનું પેંડા જ છે. નોય પેલું આવતો રે કેસર પેંડા પેંડા છે. લે જો ખાઈ જો એક વખત. કેસર પેંડા છે. ચાલ તું તૈયાર થઈ જા. કપડાં નહીં પહેરવાના. કઈ મમ્મીને મીઠું ભાવે છે બહુ મોર ખોરાક. ફરી કે કાલ કે છે તારા સાસુનું વાક્યું આવું મને ભાવતું નહીં ગળીમાં તો. અને તો કેસ બહુ ભાવે છે. મને મીઠી વસ્તુ જ નહીં ભાવતી. ત્યાં શું ભાવે? મને તીખી નહીં ટીક્કી શું ભાવે? હે કાલ મમ્મી શું ભાવ વધારે? એમ ખબર શું ભાવે? એ નહીં તીખામાં શું ભાવે? તીખામાં મરચું જ ખાઉં છું વઘારી દઉં. ચાલ તૈયાર થઈ જાય. અત્યારે અમે નીકળ્યા હતા ત્યારે ડીમાર્ટ આવી ગયા છે. હા આપણે નીકળ્યા હતા ત્યારે ભાઈબંધ મળ્યો હતો ને. હા પપ્પા એને પાણી આપી દો. પવન સારો છે અત્યારે અને તાપ પણ નથી એટલે માટે આવ્યા. દિવાળમાં કેટલા એસી લગાવેલા જો. હું વાત પહેનતો એ તો પેલું બિલિંગ કરતા ને બિલિંગ કરતા ને ઉતાર પછી ઉતાર પહેલાં કશું લેવાને છે તારે. ચોકોસ લેવાના છે ને તાર કેટલા જો તો એ કેટલા વાળા છે કેટલા? ઓકે લઈ લે ચાલ. ચલો આગળ જવા દે. આટલું તો લઈ લીધું છે હવે હજુ બાકી છે નહીં કાનું? ચિપ્સ લેવીશ કઈ લઈશ?
બસ જો પડે નહીં. હા હા બસ ચલો. આ તને ભાવે શું? હજી ભાવે છે ના હવે નહીં ભાવતું. હા ના હજુ તો બેટા બધું લેવાનું છે. શું બિલ? ચાલ આવી જા. અત્યારે હવે નીકળી ગયા અમે લોકો બહાર. કેવું લાગે કાનું બહાર આવીને? હે બેગ નહીં લીધી. બેગ તો લાયા જ છે ઘરેથી. ઉભો રહો બેટા. આગળ જઈએ આગળ. ધીરે ધીરે. આમ જો તો કશું ચાલુ ના કરીશ અત્યારથી ખાવાનું. પણ ઘરે જઈને ખાઈશું આવી ગયા તો પપ્પા જો. તો ખાઈ ચોકલેટ મિલ્ક શું લખેલું છે પછી મિલ્કી બાર. તૂટી જવાની છે એવું લાગે પાણીપુરી ખાવા માટે આવ્યા છીએ. મોટીમાં રીત કરજો. હા એકદમ નહીં હે એકદમ નહીં હા એટલે મોટી જ ભરશે. દર વખતે જ્યારે ડીમાર્ટ જઈએ ને તો અહીંયાથી જ પાણીપુરી ખાઈએ નહીં કાનું? હે પ્રીતેશ? અમને આને ખબર ચાલુ છે હે તીખું છે મરચું છે તમે નહીં ખાઈ? કેમ? શું લાગ્યું? કેવું લાગ્યું? ચલે અત્યારે હા શું બરાબર છે. કઢી બનાવવાની છે. ખીચડી થઈ જવાય છે. મમ્મી ચમચો ફેરવવાનો જ. લાઈન ફેરવી દઉં લાગે તો છે એવું ફેરવવા. નહીં ચમચો ફેરવું હે? કઢી બનાવશે ને? કઢી બનાવશે મમ્મી. લાવ ઉતારે હવે. પ્રીતેશને ફોન કરું. શું કરું કહો? અત્યારે રજવા લઈને ના આવી જવાય પછી કે મોડા થાક લાગ્યો આમ થયું. કઢી પત્તા કાઢ્યા. લો હજુ બધા ઘરે હતા એટલા માટે પાણી આવશે એટલે ભરી લઈશું. દહીં નહીં નાખવાનું? પેલો લોટ ભાગી નાખવાનો પછી દહીં નાખવાનું. લો જવાનું છે શાકભાજી લેવા માટે. પણ પ્રીતેશ હા બોલ બેટ રમવા ગયા છે. એટલે અહીંયા જ છે પણ બોલ બેટ રમે છે. તો એ આવે તો પછી જવાય ને. અને અંધારું બી થવા આવ્યું. 7 ઉપર થઈ ગયું. અંધારું બી થવા આવ્યું.
પણ એ રમશે એટલે જ્યાં સુધી મેચ પતશે નહીં ને ત્યાં સુધી એ નહીં આવે. શાકભાજી લેવા જવાનું લેટ થશે નહીં મમ્મી? અને કાલે સવારે પછી ટિફિનમાં શું બનાવવું એ પણ પ્રોબ્લેમ, કેમ કે બટાકા બી નથી. ટામેટા, હા ટામેટા છે મમ્મી, ટામેટા બી નથી, કશું છે જ નહીં એમ. હવે જો સવારે તો મારે પ્રોબ્લેમ જ થાય કે શું બનાવવું એમ, કશું છે જ નહીં. તો હવે એક વખત ફોન કરી જોઉં અને પછી ફટાફટ લઈ આવીએ શાકભાજી. ખીચડી અત્યારે સાદું ખાવાનું બનાવ્યું છે. ખીચડી, કઢી, ખીચડી કઢી બનાવી છે, ખીચડી બનાવી છે. મસ્ત આપીશ આમ કઢી ખીચડી, આમ આજુબાજુ બધું નાખીશ એટલે આમ કમ્પ્લીટ. પીવા કેમની કઢી પીવાની? કનો પીવા એ પણ ખીચડી તો ખાવી પડે ને બેટા. એટલે ખીચડી ખાઈશ ને કઢી પીશ. આવી જાવ જમવા માટે બધા. લાવ પ્રિતેશને નહીં જમવું કેમ કે એ તો બહુ લેટ જમીન ગયા ને, તો એ કહે છે મારે નહીં જમવું. મમ્મી મારું ખાવાનું આમ જ ખાઈ લઉં. તેને સ્પૂન ચમચી લેતા આવજો. હા સ્પૂન કીધું તો ભાઈ મમ્મીને ચમચી બોલ્યું ખબર. કઢી ખીચડી ખાવાનું સારું લાગે. કઢી અને ખીચડી સિમ્પલ ખાવાનું, હલકો ખોરાક. મીઠી કઢી નથી, હે ખાટી મીઠી અમે નહીં બનાવતા, નોર્મલ જે હોય તીખી એ જ. આપો ને તમે. બોલાવો બધા જમવા. ડિનર તૈયાર છે, જમવા આવી જાવ. ડિનર છે, ડિનર. જોશથી બોલો. આટલું તો જોરથી બોલું છું. ડિનર રેડી છે, જમવા માટે આવી જાઓ. આજે એક જણે કીધું, કોણ આ પેલા એમનું નામ શું છે? નામ તો મને નહીં ખબર. ના સરોજ કાકીએ કીધું જોશથી બોલવાનું વિડીયો. એટલે આજથી થોડું વધારે અવાજથી બોલીશ. હમણાં મેં કીધું શાકભાજી લેવા જવાનું છે, તો પ્રિતેશને તો ક્રિકેટર 7:30 થઈ ગયા, અંધારું બી થઈ ગયું એટલે પછી ના ગયા. તો એને બાટલા મેં મૂકવાનું કીધું હતું ને, તો એને ગમે તે રીતે મૂક્યા છે. પહેલાં એ સરખા કરી દો. હા, અને જોયું ને ફ્રીજમાં તો મને ભીંડા મળ્યા. મને ખ્યાલ નહોતો કે છે કે નહીં. તો ભીંડાને જમી લીધું પહેલાં, અને પછી ભીંડા કટ કરી દીધા. એટલે હવે એને ઢાંકી, આ જારીવાળું છે ને એ ઢાંકીશ, એટલે પાણી કેવું કશું ના આમ એ થાય. પછી સવારે સીધું વઘારી દઈશ. અને હર્ષિલ બેઠો છે બહાર, કેમ કે ગરમી વધારે છે, અંદર બેસાય એવું છે નહીં. આજે તો હર્ષિલ ઉપર સૂવા માટે આવવાનું નહીં જાણે, અને માથે ઉપર બાંધી દીધું છે કેમ કે ગરમી બહુ જ છે એટલા માટે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ જેવું કરજો. બાય. કાલ સુધી મળીશું. અને જલ્દી એકદમ ફટાફટ પતાવી દીધું. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.